કુદરતના બદલાતા મિજાજ વચ્ચે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં એક અનોખું કુતૂહલ સર્જાયું છે। જે કેસર કેરીનો સ્વાદ માણવા લોકો ઉનાળાની રાહ જોતા હોય છે, તે કેસર કેરીની ભર શિયાળે આવક થતા વેપારીઓ અને ફળ રસિકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। અમરેલીના ખાંભા પંથકમાંથી આવેલ 10 કિલો કેસર કેરીએ પોરબંદર યાર્ડમાં ધૂમ મચાવી છે। સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં બજારમાં દેખાતી કેસર કેરી ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં પણ પોરબંદર યાર્ડમાં પહોંચે છે। અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાંથી આ ત્રીજી વખત 10 કિલો કેરીનો જથ્થો વેચાણ માટે આવ્યો હતો। અહીં કેરીના મોંઘા કહી શકાય તેવા ₹1151 પ્રતિ કિલો ભાવ બોલાયા હતા। પોરબંદર યાર્ડમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળી રહ્યા હોવાથી સૌરાષ્ટ્રના અન્ય પંથકમાંથી પણ ખેડૂતો અહીં માલ મોકલી રહ્યા છે। આ ઐતિહાસિક આવક માત્ર સ્થાનિક બજાર પૂરતી મર્યાદિત નથી રહી। પોરબંદરના વેપારીઓએ આ મોંઘી દાટ કેસર કેરીની ખરીદી કરી અને તેને ખાસ પેકિંગમાં યુનાઇટેડ કિંગડમ ખાતે એક્સપોર્ટ કરી છે। આમ અમરેલીના વાડીઓમાં પાકેલી કેરી પોરબંદરના માધ્યમથી 7 સમંદર પાર વિદેશીઓના મોઢા મીઠા કરાવશે। ગીર તાલાળા બાદ હવે અમરેલી અને બરડા વિસ્તારના બગીચાઓમાં પણ શિયાળુ કેરીનો પાક જોવા મળતા કૃષિ નિષ્ણાતોમાં ચર્ચા જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।